कुंजेश किरण राम महाराज कुंजे दलपत राम महाराज नो जय। कुंजे श्री नारायण राम महाराज नो जय। गणपति गजानंद महाराज नो जय। पवन सुत हनुमान की जय। सतनाम साहिब की जय। अलख धनी रामा पीर नो जय। कृष्ण कन्हैया लाल नो जय। रामचंद्र भगवान नो जय। नमः पार्वती पते हर हर महादेव हर। आज क्या भोम की जे भजन करावे उसकी जय। सत्य सनातन धर्म नो जय। हे हरि हरि ध्यान मूलम गुरु मूर्ति हे पूजा मूलम गुरु पदम। ए मंत्र मूलम गुरु आके हे मोक्ष मूलम गुरु कृपा। कक्का केवल ब्रह्म है एक बीज शरीर। ए रोम रोम में रम रहा पाट दीप प्रगट भयो हे सब घट हो जाए। ए आदि अंत मध्य स्थिर लयो मेरो सदगुरु शब्द प्रकाश।
ધન્યવાદ. આજે આપણું ગામ પોટિયા ગામની પાવન પવિત્ર ભૂમિની અંદર ઘણી જગ્યા છે. આજુબાજુ ભાઈઓ બધા હજુ બહુ ઉભેલા છે. આવો અવસર આપણને કદાચ ફરી મળે યા ના મળે. બે ઘડી અલખની સભામાં, રામની સભામાં, સત્સંગ સભામાં આવીને બેસવું એ બધે આપણે બધાની ફરજ છે. એક જણાની નહીં. અમે કહીએ ને તમે બેસો એવું નથી, પણ ઠેઠ ઘર છોડીને, આખું ગામ છોડીને તમે કદાચ આ મંડપ સુધી આવી ગયા છો તો ઘડી બે ડગલા આગળ ભરી જાવ તો હું બગડી જાય આપણું. ઠેઠ ત્યાંથી આપણે આવી ગયા છે, હો ને? ત્યાંથી તો આવી ગયા છે, એ તો આવી ગયા છે, અને પાછું જવું પડશે. આજે કદાચ આ પોટિયા ગામની પાવન પવિત્ર ભૂમિની અંદર સાહેબ મહાપુરુષોનું તો ઈ કેવું છે કે આ જગતમાં કદાચ આપણને બધું પ્રાપ્ત થઈ જાય. ધન મિલે, વૈભવ મિલે, મિલે સવદ ભુવન કા રાજ. પણ મહાપુરુષોનું કેવું છે કે કદાચ આપણા ભાગ્ય બહુ મોટા હોય, આપણું ભાગ્ય અહો ભાગ્ય હોય. ભાગ્યમાં હોય તો સંત મળે, કદાચ આવા સાધુ સંતો મળે, આવી સંગત મળે, અલખના દર્શન મળે સાહેબ. અને ઈ પાછું શાના માટે? આખા જગતમાં બધા સ્વાર્થ માટે દોડતા હોઈએ, પણ આજે આપણને આપણા આત્માના કલ્યાણને કાજ પ્રસંગ મળ્યો છે. મનુષ્ય તન તો આપણને આત્માના કલ્યાણ માટે મળ્યું છે, પણ સાથે મનુષ્યને સંગતિ મળવી એ સાહેબ બહુ મુશ્કેલ છે. અને આપણને મળી છે તો એનો સદુપયોગ કરી લેવો. આજે આપણા ભાઈ ભક્ત શ્રી વિક્રમભાઈ સાથે, તેમના ધર્મપત્ની સાથે, અમારા પ્રવીણભાઈ સાથે, તેમના ધર્મપત્ની સાથે, અમારા સનારામ સાથે, અહીંયાના સર્વ ભાઈ ભક્તજનો, બહેનો, બાળકો, વડીલો, સાથે સાથે આપણા આમંત્રિત મહેમાનો. હું તો સાહેબ આપ સર્વને બધાને કહું છું કે અમે અમારા કરતા પણ અધિક, અમે જેનું ભજન કરીએ એનાથી અધિક પણ અમે તમને મહાન માનીએ છીએ. કારણ મારા ગુરુ મહારાજ કંચરામ બાપુ કહેતા કે કદાચ આપણી સામે સભા ના બેઠી હોય, આપણી સામે કોઈ સાંભળનારો હોય, અથવા સાંભળનારો કદાચ કોઈ નહીં હોય તો ગુરુ મહારાજ પણ શું કરે? આ તમે બેઠા છો, આપણે બધા હાથે મળ્યા છીએ એટલે આપણે અહીંયા સત્સંગનો માર્ગ, કદાચ એક અલખની જ્યોતનું બાનું નિમિત્ત લઈને આજે કદાચ વિક્રમભાઈએ આવો પ્રસંગ રાખ્યો. અવારનવાર અહીંયા તો બધા ઘણા બધા પ્રસંગો થતા હોય છે, કાયમ માટે થાય છે. ધન્યવાદ છે આજુબાજુની ભૂમિની અંદર બધે જ. અને બે ઘડી આપણે હવે રસોડામાં પણ થોડુંક આગુ પાછું કરીને બીજા બે જણા રખવાળ રહીને બાકીના આવતા રહેજો. હા, આપણે આખી રાત રહોડામાં નહીં, એને સુધી થોડીક વાર છોડવાનું હો ને. બે ની જરૂર છે, ભોજન ને ભજન ની. પણ ઘણી વખત એવું થતું હોય, એવો સવારમાં જાય ને તો પેલા બીજા બધા ગામમાંથી નહીં આવ્યા હોય ને, આવા તૈયાર થયા હોય ને પછી પાછા કદાચ રહી ગયા હોય ને, તે સવારે ઘણા એવું પૂછે, કોક જિજ્ઞાસુ હોય ને એ પૂછે કે બાપજી આયેલા ખરોડથી તો કે શું કહેતા હતા, એવું પૂછે. અને ઘણા આ ભાઈ જેવા હોય ને તે જમવાનું શું હતું રહોડામાં એટલું જ પૂછે, બીજું કઈ નહીં પૂછે. ને એટલે આપણે સમજી જવાનું આનો મત ક્યાં છે. હાવ ખાવામાં, હા ખાવાનું તો ખાઈ લેવાનું, અવસર મળ્યો છે ખાવાનું, પણ એ પાછું માપનું, જેવું અનુકૂળ આવે એવું. જેન તે તો નહીં. આટલી મોટી મેદનીની અંદર કદાચ અમને પણ બે શબ્દો કહેવાનો તક મળ્યો હોય. આપ સર્વને બે ઘડી બેસીને ભગવાન વ્યાસ મુનિએ તમને અમને બધાને એક ઈશારો કર્યો છે. આપણે બે ઘડી શાંતિથી બેસજો. અમારા કલાકાર ભાઈ પણ બહુ સરસ આપણને વાણી સંભળાવી. હજુ બધા ગાયક ભજનિક પુરુષો ઘણા છે, પણ હાવ તમારું સાંભળે કાંઈ એમ, હા અમારું સાંભળે એમ થઈ જાય. એટલે હા તમે બધા બેસજો,
જેને મળ્યું નહીં મળ્યું એવું સમજી લેવાનું. અરે ગાવાની જડી કંઈ નહીં, સાંભળવા મળે ને તોય ઘણું છે સાહેબ, હો ને. લગ્ન હોય આપણે રહોડું બનાવતા હોય, કઈ બધા થોડા રાંધે, બીજા ખાવા જ જાય ને. રાંધવા વાળા 4-5 જણા હોય, બાકીના બધા એક જણાનો સોરો પરણાવે તો આપણે જાન નહીં યાદ થવાનું, બીજું શું આપણે એમાં બગડી જવાનું. ગાડીનું ભાડું દઈએ જ ખર્ચે, આપણે તો બેસી જવાનું બસ. આ રામ નામની ગાડી છે, આપણે બેસી જવાનું, બધું ચાલ્યા જ કરે છે. આપણે કોઈ ભાડા ભાડાની ચિંતા કરવી. કોના જીવનમાં આવો અવસર મળે? કોના જીવનમાં કદાચ આજે મારા સદગુરુ શ્રી કંચરામ બાપુની કૃપાથી આજે ગામની અંદર ભગવાન રામદેવજી બાપાનો અલખનો પાઠ ભગવાન રામદેવજી મહારાજ આજે જ્યોતિના સ્વરૂપે પાટે એક બાનું લઈને, એક નિમિત્ત થઈને આપણી બધાની વચ્ચે આપણને દર્શન દેવા માટે કદાચ આવ્યા હોય. ભગવાન રામદેવજી મહારાજ રામદેવજી રામાયણમાં એવું લખે છે કે હે હરભુજી, આ કલિકાળની અંદર, કલિયુગની અંદર, પણ પાછું એવું વિચારવાનું નહીં હાવ કલિયુગ છે. હો ભાઈ, કલિયુગનો અસર છે એવું ખરું, પણ હાવ કલિયુગ છે એવું આપણે નક્કી કરી લેવું. તમારે સતયુગમાં જીવવું હોય તો જીવી શકાય છે. સતયુગમાં ભગવાન હતા તો કલિયુગમાં હું કદાચ નહીં ગયા હોય એવું લાગે તમને? અરે છે, પણ ભજતા આવડવું જોઈએ. આ કલિયુગનો પ્રભાવ વધારે છે એવું આપણે બધાને સમજી શકીએ છીએ. કેમ કે આપણાની અંદર આક્રમણ વધારે છે, આપણાની અંદર દુરાચાર વધારે છે, આપણાની અંદર અમુક ના કરવાના ધંધા વધારે થાય છે, અને હારી હારી જગ્યાઓ બહુ ઓછી દેખાય છે. એટલે આપણને એમ લાગે કે પેલાની સંગત વધારે છે ને આપણી, પણ અહીં તો બધી લગભગ આપણી જ છે. આજે નહીં કહેવાય, પણ ક્યારેક આપણે કહી શકીએ કે આપણી. મને એક ભાઈ પૂછતા હતા કે મહારાજ કલિયુગની નિશાની હું? મેં કીધું કલિયુગની નિશાની પહેલી અમારાથી ચાલુ થાય. કઈથી ચાલુ થાય? તમારાથી નહીં, અમારાથી. ઘણું બધું શાસ્ત્રોમાં સંતો લખ્યું છે, પણ મહાપુરુષોનું ઈ કેવું છે કે જે દાડે સાધુ સંતોની જે દાડે મતિ બગડવા માંડશે ને, ત્યારે તમારે સમજી લેવાનું કે કલિયુગની શરૂઆત હવે ધીરે ધીરે. જગતની તો અમે બગડેલી હતી તે દાડથી, પણ આ સુધરેલા છે એમ નહીં બગડવા બાદ તો સમજી લેવાનું કલિયુગ ભરાયો. હો, એ ત્યાંથી શરૂઆત થાય, અમારાથી. ભલે પછી અમે એમ કમ્પ્લેટ પહેર્યા હોય થોડા બગ, પણ કબીર સાહેબ ની કે તનકા મેલા મનકા ઉજળા તનકા મેલા, કાં તો કહેશે કે તનનો ઉજળો ને મનનો મેલો. બે વાતોમાં આપણને બધાને કહે છે. આપણને કેવું કીધું છે કે મન કા ઉજળા બનવાની જરૂર છે. આપણે કેવા ઉજળા બનો? મનના ઉજળા, તનના ઉજળા નહીં. પણ જોજો પાછા સવારથી નાવાનું બંધ કરતા, મહારાજ ના પાડી કરી. પણ મહાપુરુષ સંત કબીર સાહેબ કહે છે કે માણસ ગમે એટલો તનનો ઉજળો હોય, જગતને તનનો ઉજળો ગમે છે અને ઈશ્વરને મનનો ઉજળો ગમે છે. હો ને, હું તમને એક વાત નાની આવી તો કહું. એકવાર એક હંસ અને બગને બે જણાની બહુ મિત્રતા. હંસને અને બગલાને બેને બહુ મિત્રતા, એટલે કે અતિ મિત્રતા, કાયમ માટે. પછી એક દાડે હંસે બગલાને કીધું કે અરે ભાઈ, આપણી મિત્રતા બહુ સારી છે, તો હવે તું થોડોક મારા જેવો થા. આપણે ઘણી વખત કહેતા હોય ને, આપણી જોડે કોઈ રહેતા હોય તો નહીં કહીએ કે ભાઈ હવે. પણ અમુક જગ્યાએ વિક્રમભાઈ એક બે વખત કહીએ ને એટલે માણસ આપણી સંગતિ છોડી દે. કઈ આખો દાડો હું યાર કે ભક્તિની વાત કરે ને, આપણને ઘણા કે હા ઘણા મોટા કે ભગત થઈ ગયા. લોકો જે કે કહેવા દેવાનું, આપણે આપણું ચાલુ જ રાખો. આપ આપકી સંભાળો મેં મેરી ફોડ ડાલતા હું, કબીર સાહેબ કે. એને કહી દો તું તારું સંભાળ, મેં મારી ફોડ નાખી છે તે દાડાની. ગુરુ મહારાજના ચરણે જઈને પૂરું કરી નાખ્યું. વધ્યો હોય તે હાવ કંઈક ફેરફાર થાય ને, ખોપી દીધેલા માલમાં કોઈ ફેરફાર થાય? તમારી મરજીથી થવાનું નહીં. આપણી બહેનો નથી કે અમુક ટીલા બીલા પાડ્યા હોય, પણ ટીલા મેં કેમ કોઈક લોકો નિંદા નહીં કરે ને એવા પાડજો પાછા. હો ને, ટીલો મોટો પાડ્યો હોય ને ધંધા ખરાબ હોય ને તો બધા નિંદા કરે. પર્વતરામના શેરલા પાર લાગે, ઘણા ખરાબ. એમ ગુરુની આબરૂ કાઢે એવો ટીલો જ નહીં પાડશો. હા, ટીલો પાડો તો સાહેબ વટબંધ પાડો, મોટો પાડો નો. જેવો તેવો હાવ નાનો નહીં, આખા ગામને દેખાવો જોઈએ, પણ ટીલા જેવો વ્યવહાર ને વર્તન આપણું હોવું
જોઈએ તો જ કંકુ હાસું કહેવાય, બાકી તો એમ એમ કંકુ સોપડવાથી થઈ જતો હોય તો ડોબાને આપણે ઉપર નાખી દઈએ હે ને થઈ જાય ને. પણ એમ એકલા કંકુથી મેળ આવતો હરી ફરી હરી નહીં મળે રે આયદલ ફકીરી અદવસલત કી. મહાપુરુષ સંત કબીર સાહેબ કે એ બધું જ કહી લીધું, ઢાડીનું ટીલાનું માળાનું બધું જ કહી દીધું. તે છેલ્લા શું કરવું પડે કે ગુરુ વચને વરે તેનું કલ્યાણ થાય ભાઈ. અને સારું છે આપણને જે કોઈ કદાચ કોઈ કશું કહે ને તે આપણે એમ મજબૂત થવાનું, કાયર નહીં બનવાનું. આ આજથી ચાલતું નહીં ત્યારથી ભગતની નિંદા જગત કરે એ ત્યારથી નિયમ છે, આજનો નવાઈનો છે નહીં. અને તમારે એવું નહીં કે કોઈ આપણી નિંદા કરે પણ આપણે પેલામનું નહીં કરવાનું હો. પાછું એમાંય કહી દઉં તમને, એ ભલે આપણું કદાચ બોલે ચાલે પણ આપણે એમનું ભૂંડું બોલાય નહીં. હાજીત કરવાનું બધું, નાજીત કશું કહેવાનું જ નહીં. આપણને પેલામાં પાછા હાજી નહીં કરતા હે હમણાં એમાંય ચાલે છે હો. ભગત હોય તો કઈ નહીં લાય તો કે નાઈન પાછું કંઠી માળા પહેર લેવાય કે લેન્જરી કે તઈ નાજી કી દેવાનું, તઈ હાજી ચાલશે તઈ નહીં ચાલે. ઘણા મોટા ભગત થઈ ગયા ને આ બધી ઘણી ઠેકાણે વાતો થતી હોય, બહેનો નહીં કે ઘણી મોટી ભગતની દીકરી એમ. અને સારું ને એવું કે તો એમાં ગભરાવાનું નહીં. ભગતની દીકરી એમ કે તો મજા આવે આપણને ને. ભક્તિની દીકરી એમ કે તોય ચાલે, ઘણી બધી ભક્તિની દીકરી એમ કે તોય ચાલે. આપણે બીજું નહીં કહેવા જોઈએ. ભગતની દીકરી કે ભક્તિની દીકરી એમ કે તો આપણે ભાઈ સારું કહેવાય ને. પણ કદાચ બીજું બોલે તો આપણને ખોટું લાગે. કદાચ ભગતની દીકરી એમ કહેતા કૂતરીની દીકરી એમ કહેતા શું કરી લેવા એવું કે આપણે ખોટું લાગે કદાચ કે હવે એમાં આપણાને કહેવાય એ બાજુ રખડીને આવ્યા છે, આવ જવું નહીં, નહીં જવું ને. જવા હોય તો જેમ છે એમ ચાલુ રાખજો ને, પાછ નહીં જવું હોય તો ગુરુ કે એમ કરજો. બસ આ બે જ માર્ગ છે ભાઈ હો ને. એ બાજુ બધા મેં ફરવા હોય, તમારે ચક્કર ચાલુ રાખવું હોય તો આપણે જેમ જગત જીવે છે એમ જીવવાનું. અને એ બાજુથી નીકળી જવું હોય, હવે બસી જવું છે, નહીં જવું તો ગુરુ કે એમ કરવું. હંસ અને બગલાની બેની 100% મિત્રતા. હંસલો કાયા માટે બગલાને કે હવે તું મારી સંગતિ કર, તો કે સંગતિ કરી હો ને. પણ ભેગા રે ને એને સંગતિ નહીં કહેવાય સાહેબ, એ પાછું ધ્યાન રાખજો. સારો સરવા જુદા થાય અને બેસવા માટે ભેગા થઈ જાય. પણ ફરી પાછો હંસ પેલાને કીધું બગલાને કે ચાલ કે આ તું કાયમ આ બધું ડાબરા ડોળતો ફરે, મજા નહીં આવે, માર ભેગો ચાલ કે માનસરોવરમાં મજા આવશે. પેલો કે ચાલ તે એમ તે એમ. આપણે ઘણા નહીં ભગતને બોળે બોળે લાવી ચાલ ખરો અમારા બાપુ મહારાજ આવે છે, ચાલ ખરો મજા આવશે સવાર કે કશું નહીં એમ કે સમજી લેવાનું આ બગની દશા છે એટલે આને આને ગમે એવું તમે પીરશો પણ હવાદું તો નહીં જ લાગે, મજા નહીં આવે. જોડે લઈ ગયા, હંસ સારો સરવાનું ચાલુ કર્યું ને બગલાને કીધું કે ચાલુ કર. તે બગલો કે હોયા વગર હું ચાલુ કરે એમ. હવે એની આગળ મોતી પડેલા હતા પણ આને ખ્યાલ આવ્યો તે હું હોતો તો માછલી કે પાસથી આવે એમ જ હોતો. હંસને મોતી નો ગંતરી હતી, પેલાને મોતી પડેલા હતા પણ ખ્યાલ આવ્યો નહીં. કેમ કે સાહેબ જ્યાં સુધી આપણા જીવનમાં સંતોનું કહેવું છે કે મનની ગ્રંથિ નહીં છૂટે, જે આપણે ઝાલી રાખ્યું છે ને આ જીવનમાં સુખી થવા બધાને જ ગમે છે. હર કોઈ માણસને સુખી થવાનું ગમે છે. આમાંથી કોઈને એમ લાગે, કોઈ એમ કહે કે મેં હે ભગવાન એક દીવો હલકાઈને, કોઈ એમ કહે અગરબત્તી હલકાઈને હે ભગવાન મને દુઃખી રાખજો, મને સુખી કરતો ને એવું કેવો ખરો કોઈ નહીં. ગમે તેવો હોય પણ એ એમ જ કે હે મારા નાથ, હે સાહેબ, હે મારા રામ, હે મારા જીવનમાં મને સુખી રાખજે, મારું ભલું કરજે. પણ સાહેબ ભગવાન એમ કે સુખી તો તને મેં રાખું ના નહીં, પણ હું કહું એવું તારે કરવું પડે. અને સુખી થવાની દવા કોની પાસે છે? સંતોની પાસે છે. લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે હે પ્રભુ, આ મૃત્યુલોકની અંદર હર કોઈ મનુષ્યને ધન સંપત્તિ ઘણી છે છતાં પણ શાંતિ કેમ નથી, એનું કારણ શું? ત્યારે ભગવાને કીધું કે બસ બધું જ એને આલી દીધું છે,
કશું બાકી રાખ્યું નહીં, પણ એટલી વસ્તુ મેં સુપાઈને રાખી છે. હું રાખ્યું સુપાઈને? તે કે શાંતિ એટલી એને મેં આલી નહીં. અને જોતી હોય તે મારા સુધી આવે તો લઈ જાય સદગુરુ મહારાજનો. હો ને, આ મારા સુધી એટલે તમારે સમજી લેવાનું, કઈ જવાનું, જઈ પોહાય ત્યાં જજો. બોલે કૃષ્ણ કનૈયા. હવે પરમાત્મા વિષ્ણુ પાસે શાંતિ છે. એ શાંતિ તમારે જોતી હોય તો આ ધરતી ઉપર સાધુ સંતોના ચરણે જવું પડે સાહેબ. ત્યાં ભગવાન ડાયરેક્ટ તમને કોઈ આપવા આવવાનો નથી. પહેલો મુદ્દો, ભગવાન વિષ્ણુ પાસેથી તમને શાંતિ જોઈએ છે, સુખ જોઈએ છે, પણ એ ક્યારે મળશે? તે કે આપણે કોઈ સાધુ સંતોના ચરણે જવું પડે. ત્યાં જઈને ગુરુ મહારાજ આલે ખરા, ના નહીં, પણ એ ક્યારે આપે? ગુરુ મહારાજ રીજે ત્યારે આપે, ખીજે ત્યારે આપતા. આ ગુરુને રીઝવા માટે શું કરવું પડે? તો કે ગુરુ મહારાજ જેવું કે એવું કરવું પડે. ગુરુ મહારાજ આપણને જેવું કે એવું કરવું પડે. પણ એમાં ઘણા મહાપુરુષોનું એમ કેવું છે કે ગુરુ હોદો ને તો સાહેબ એવા હોદજો કે જેથી કરીને એમનામાં સ્વાર્થ નહીં હોય. ભગવાન કૃષ્ણ કે હે અર્જુન, આ વિશ્વની અંદર જે પુરુષ મારી ભક્તિ કરીને મારા પરમ પદ સુધી આવવા માંગતો હોય તો એના જીવનમાં ભૌતિક સ્વાર્થ હોવું જોઈએ. તમારે નહીં ને પોતાની મહેનત સિવાય આપણને કશું મળવાનું. અમારે વાટે આવતા આવતા નારુભાઈ એક વાત કાઢી હતી, કહી દઉં ને, ભલે દીવાન છે કઈ નહીં પણ કહી દઉં. અને એક એમને થોડુંક પ્રસંગ બન્યો હતો એવો, એ આખું મેં ઉગાડું નહીં કરું, જે કહી હશે એ બરાબર. એક આપણે કાયમ માટે ભજનમાં જઈએ છીએ. કાલે આ બધું કાયમ આપણે ભજન ભક્તિમાં બેસીએ છીએ. અને એમને બહુ સારી વાત કરી કે હર કોઈ માણસ બાધા લે છે ને બાધાઓ છૂટે છે, પણ ભગવાનનો માર્ગ સમજી શકતા નથી. કે કાયમ માટે આપણે પાઠ પ્રકાશમાં જઈએ છીએ, બધે હાથે બેસીએ છીએ ભગવાનની હાજરીમાં, કે આપણે કાયમ બેસતા હોઈએ તો આપણે નાનું મોટું કહ્યું હોય તો આપણે એમને કહી દઈએ કે ભગવાન ફલાણું મારું આમ કરી દેજે એમ. પણ મહાપુરુષોનું કેવું છે, ભગવાન કૃષ્ણજી અર્જુનને કહે છે, અર્જુન આ જીવનની અંદર માણસ પોતાના કર્મનું જ ભાતું પોતે ભોગવે છે. હું તમને એક નાનો દાખલો કહું. આપણે ભજન એકાદ બે પદ ગાશું, પણ મને થોડીક છે ને 2-5 વાતો કરી લેવા દો, હો ને. અને તમારે પાછું હા વાતો નહીં સમજવાની, આમાંથી સત્સંગ બની શકે છે તમારે બનાવવો હોય તો. ગુરુ મહારાજ વાતો કરતા હતા એવું થઈ ગયું ને તો ફેલ. હો, આ જેટલું બોલવામાં આવે ને એ બધું સત્સંગમાં જ ગણાય. હા, અને ગુરુના મુખે સત્સંગ કેમ? એકલા ગુરુ મહારાજ 2-5 સેવકો બેઠા હોય ને તોય સાહેબ એને સત્સંગ કહેવામાં આવે, અને આપણે સંગત એકલી બેઠી હોય એને વાતો કહેવામાં આવે. શું ફરક છે? કેમ? કેમ કે સંતો છે ને એ અધિકારી પુરુષો છે. અમારે સાહેબ શ્રીનું શું નામ કીધું હતું? ભવાનસિંહભાઈ દિવાન સાહેબ છે, મોટી રાસલી કે મોટી રાસલી. માત્ર એમને ભાવ થયો કે સાંભળ્યો છે યુટ્યુબમાં ભજન, તો મુલાકાત કરવાને એમ આવ્યા. મેં કીધું સારું ભલું આવો ને, પૂટિયામાં ભજન છે, આવજો. કબીર સંપ્રદાયમાં છે એ ભાઈ, દિવાન સાહેબ છે. અને આપણે બધા એક જ માલિકના દીકરા છીએ સાહેબ. સમજણ જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી વિવાદ ચાલુ રહેશે ને. કબીર સાહેબે કે સંશયમાં જગ ખંડિયા સંશય ખંડેના કોઈ, જીને જીને સંશય ખંડિયા વો શબ્દ વિવેકી હોય. જે પુરુષ શબ્દનો વિવેક કરે ને એના જીવનના સંશય ખંડાઈ જાય. ને જ્યાં સુધી સંશયનું ખંડન નહીં થાય ત્યાં સુધી આપણે સમજી લેવાનું કે આપણો કોઈ દાડ ઉદ્ધાર થવાનો નથી. કેમ કે આપણાની અંદરથી ગાંઠો છે ને એ છૂટતી નહીં.
અત્યારે તો ઘણા બધા સંપ્રદાય વિશેના ઝઘડા ચાલે છે, નહીં ચાલતા. એ લીટા કોણ પાડ્યા? ભગવાને નથી પાડ્યા, આપણે બધાથી પાડ્યા છે. એમ કરી અને ત્યાંથી ઝઘડા ચાલુ, દિવાલો ઊભી કરી આપણે ને આપણે, એટલે આપણે પાછા ઝઘડા ચાલુ થઈ ગયા. પણ મહાપુરુષો શું કહે છે? ભગવાન કૃષ્ણ પણ કહે છે કે હે અર્જુન, સોયની અણી મૂકે એટલી જગ્યા મારા સિવાય કોઈ ખાલી નથી. તો કબીર સાહેબ એ જ કહે છે, સબ ઘટ મેં મેરે સાયા કોઈ ઘટ ખાલી નહીં. આ બે હરકી જ કહે છે, પણ આપણું ખબર નહીં શું થાય છે. તો લગભગ આ ભાગ પાડે એટલે એમની પોચ નહીં હોય એવું કહેવાય. કેટલે સુધીની વાત હજુ આપણે સમજી શક્યા ભગવાન સુધીની. સાહેબ ભગવાન એટલે સૃષ્ટિનો સર્જનહાર, એને આપણે કોણ ભાગ પાડીએ? એને તમે ભગવાન કહો, એને તમે સાહેબ કહો, એને તમે રામ કહો, એને તમે સ્વામિનારાયણ કહો. અને ભાગવત તો એમાંય કહે છે કે જેને માતાના નામે તમે કદાચ સમજતા હોય તો ઈ પણ એમાં ઈ જ છે, બીજો કોઈ હોતો. કીડીમાં તમે જોજો, કીડીમાં અને હાથીમાં વસ્તુ એક હરકી સમાયેલી છે. ઘાટ નાના મોટી દેખાય છે, પણ મય રહેનારો એ કોઈ દર નાના મોટી દેખાતો નથી. અને કદાચ સદગુરુ મળી જાય તો એ સુધી હરકું કરી દે, એમાંય નાનું મોટું રહેવા દેતા નથી. હોયને શામેલાને જો હરકું કર્યું હોય તો હાથીને કીડીને હું ને હરકું કરે. ગુરુ હમારા વાણિયા વણજ કરે વેપાર, વિના દાંડીએ વિના ત્રાજવે તોલ્યો જુગ. બોલીને નહીં, તોલીને બતાડવાનું સદગુરુ મહારાજનો. ખાલી બોલીને નહીં, તોલીને બતાડવાનું એમ. અને કોકને ગંતરી હોય તો આવજો, અને એ વાતો નહીં. તમને ફાઇનલ થવું જોઈએ કે ના વાત હાસી છે, કેવી રીતે થાય એમ. બોલે કૃષ્ણ કનૈયા.